તો આપ જુઓ કઈ રીતે આ ઘટના બની અને માતા પિતા કે જે પોતાના બાળકોને અમદાવાદમાં ભણવા માટે મોકલે છે, એમની નોકરી જો અહીંયા લાગી હોય તો એમને અહીંયા મોકલે છે, એ લોકો અત્યારે ચિંતિત બન્યા છે કારણ કે તેમના પણ બાળકો જ્યારે પીજીમાં રહેતા હશે તો તેમને પણ ચિંતા થઈ હશે કે આ પ્રકારની ઘટના કદાચ અમારા બાળકો સાથે ન બની જાય। તો આ જ ઘટનાને લઈને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે વાતચીત કરીશું। અમિતભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। જી બેન। અમિતભાઈ, આનંદનગરની આ ઘટના છે અને ખરેખર આ જે ઘટના છે અને લોકોની ઊંઘ ઉડાડી દીધી છે। પીજીમાં રહેતી એક યુવતી કે તેની સાથે ગાડે 1 કલાક ધાબા પર દુષ્કર્મ આચર્યું છે, શું કહેશો પહેલા તો આ ઘટનાને લઈને? અમદાવાદ કેટલું સેફ? બેન, સાંભળીને ભયંકર આશ્ચર્ય થાય છે। આ પ્રકારનું વાતાવરણ આપણે ત્યાં છે નહીં, આ પ્રકારનું કલ્ચર આપણે ત્યાં નથી। આ જે કરનાર માણસ જે કોઈ હોય એને કોઈ પણ એંગલથી પોલીસ એને બક્ષશે નહીં અને સંપૂર્ણ તપાસ થઈ અને એની પર જે પગલાં હશે એ એક વાતાવરણ જે છે ભયમુક્ત એ વાતાવરણની દિશાની અંદર દાખલો બેસે તેવું કામ થશે। અમિતભાઈ, આ જે પ્રકારની ઘટના બની છે, પીજીમાં જેટલી પણ યુવતીઓ રહે છે એ ભણવા માટે આવે છે અથવા તો એમને અહીંયા જોબ લાગી છે, જોબ માટે આવે છે અને એ લોકો પોતાની જાતને સેફ સમજતા હતા, પરંતુ આ ઘટના બન્યા પછી તેમની સેફટી પર સવાલ ઊભો થઈ ગયો છે અને એ લોકો પણ ડરમાં છે। નહીં, એટલે એમાં આ રેર ઘટના છે, અવશ્ય આવું ક્યારેય આપણા વિસ્તારમાં ક્યારેય સાંભળ્યું નથી। આ જે ઘટના છે એમાં બી ફરીથી લોકો કોઈ પણ આ પ્રકારનું કામ વિચારતા બી કાપે એ પ્રકારની જે દિશા છે એમાં જરૂરથી બધા જ જરૂરી પગલાં લેવાશે અને સહેજ પણ બધી જ મારી દીકરી બહેનોને બધાને એટલો અવશ્ય ભરોસો છે કે આમાં સહેજ પણ એમની ચિંતા થાય એવું કોઈ વાતાવરણ અહીંયા છે ને એને ઊભું થવા દેવામાં આવશે નહીં। કોઈ એક ઘટનાથી સમગ્ર મૂલ્યાંકન મનમાં ના કરે એટલું જ વાત આમાં છે। બાકી હું દરેક લેવલે જ્યાં વાત કરવાની છે ત્યાં હું આની વાત કરી અને પગલાં લેવાની દિશામાં જ હું જ્યાં જરૂરી હશે ત્યાં સૂચના અને વાત પહોંચાડવાની છે, યોગ્ય જગ્યાએ એની વાત પણ પહોંચાડીશું। બિલકુલ અમિતભાઈ, એક સેફટીને લઈને જ્યારે સવાલ ઊભો થતો એક ધારાસભ્ય તરીકે જો પીજીમાં રહેતી યુવતીઓની સેફટીને લઈને કોઈ પગલાં ભરવામાં આવશે તો તમે શું કરશો એમાં? એટલે જે ખાસ કરીને મેં પીજી માટે આપણા વિસ્તારમાં ઘણા બધા પગલાં લેવડાવ્યા છે ઓલરેડી। આપણે આપણા વિસ્તારમાં એક સેફટી માટે રાજ્યની પહેલી વર્કિંગ વુમન હોસ્ટેલ એ આપણે ઊભી કરી છે, જે હવે શરૂ થવામાં છે અને જ્યાં જ્યાં પીજી વાળી દીકરીઓ રહેતી હોય છે ત્યાંનું રજીસ્ટ્રેશન થાય અને ત્યાંના લોકલ બધા, એટલે આ બધી વાતો અત્યારે કરવાનો આ પ્રસંગ નથી, પરંતુ યોગ્ય વાતાવરણ રહે એના માટે બધા પગલાં આપણે ભૂતકાળમાં બી લેવડાયા છે। પણ આ જે રેર ઘટના છે આ રેર ઓફ ધ રેર નિર્ણય ની દિશામાં જે કરવું હશે એની। અમિતભાઈ, એક છેલ્લો સવાલ છે, આ પરપ્રાંતીય લોકો છે કે જે લોકોને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખવામાં આવતા હોય છે, તેમની પાસેથી કોઈ પણ એવા જે ડોક્યુમેન્ટ્સ હોય લેવામાં નથી આવતા, માત્ર તમને સિક્યુરિટી પેટે રાખી દેવામાં આવતા હોય છે ને એવા લોકો આ પ્રકારની ઘટનાને અંજામ આપીને ભાગી જતા હોય છે, તો તેને લઈને કોઈ કડક પગલાં? બેન, મેં આપને વાત એ જ કરી કે આ રેર ઘટના છે ને આ પ્રકારના લોકો ક્યારે શું કરી બેસે એ દિશાની અંદર એમને મનને છૂટ ન મળે એવું જે કઈ વ્યવસ્થાનો ભાગ હશે એની ચર્ચા યોગ્ય બધી જગ્યાએ કરવામાં આવશે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ જુઓ, ફ્લેટના ધાબા પર યુવતી પર દુષ્કર્મ આચરવાની આ જે ઘટના સામે આવી છે અને તેને લઈને પીજીમાં રહેતી દરેક યુવતી છે તેની સેફટીને લઈને હવે સવાલો ઊભા થઈ ગયા છે। સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના,
અમદાવાદનો આ કિસ્સો અને પહેલાં તો માન્યમાં જ નથી આવતો કે આવું અમદાવાદમાં બની શકે, કારણ કે અત્યાર સુધી આપણે મહિલાઓની સેફટીની વાત કરીએ છીએ, મહિલાઓ ગમે ત્યાં બિંદાસ રીતે ફરી શકે છે અને આપણે જોઈ પણ છે અને આપણે ખુદ પણ કેટલીક વાગે મોડી રાત્રે ઘરે જતા હોય છે અને આપણે અમદાવાદને ખૂબ સેફ માનીને બેઠા છે, પરંતુ આવા આવારા તત્વો છે તે તેના પર લાંછન લગાવી રહ્યા છે. બિલકુલ દીક્ષિતા, જ્યારે આ પ્રકારના સમાચાર મહિલા તરીકે હું પોતે સાંભળું છું ત્યારે જ હું આશ્ચર્યમાં આવી જાઉં છું, કારણ કે આપણે એવું માનીએ છીએ કે આપણે રાત સુધી નવરાત્રિમાં ગરબા રમીએ છીએ, સજી ધજીને બહાર નીકળતા હોય છે અને આ પ્રકારની ઘટના એવી અમદાવાદ જેવા શહેરમાં કે જ્યાં પ્રશાસન ખૂબ એલર્ટ હોવાના દાવાઓ થાય છે, પરંતુ આવી ઘટના, આ હેવાનિયતભરી ઘટના આનંદનગર વિસ્તારમાં થઈ છે. અત્યારે હું પોલીસ સ્ટેશન નજીક ઉપસ્થિત છું. પોલીસ સ્ટેશન મારી પાછળ છે, જ્યાં અત્યારે કાર્યવાહી થઈ રહી છે. પોલીસની આખી ટીમ આની પાછળ તપાસમાં લાગી ચૂકી છે અને તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવશે કે આ જે સિક્યુરિટી ગાર્ડ છે કઈ દિશા તરફ રવાના થઈ ગયો છે ને તેના ડોક્યુમેન્ટ પણ વેરીફાઈડ કરવામાં આવશે. અને સૌથી મહત્વનો પ્રશ્ન તો એ છે કે આજે સોસાયટીમાં આ સિક્યુરિટી જ્યાં પોતાની ફરજ નિભાવતો હતો ત્યાં એના ડોક્યુમેન્ટ પૂરતા લેવામાં પણ આવ્યા છે કે કેમ, અને જો નહીં લેવામાં આવે તો પોલીસની માટે કાર્યવાહી કરવી પણ એક અઘરી દિશા દોરી જશે. જો કે આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે નિશ્ચિત રૂપે ઘણા બધા સવાલો મહિલાઓની સુરક્ષાને લઈને બને છે. આ પ્રકારની ઘટના મોડી રાત્રે બની કે જ્યાં જે યુવતી છે એ પોતાના નિત્યક્રમ પ્રમાણે રાતના ધાબે ચાલવા ગઈ હતી. દરરોજ તો પોતાની બેનપણી સાથે જાય છે, પરંતુ ગઈકાલે એકલી જ ધાબે હતી અને એનો જ લાભ આ સિક્યુરિટી ગાર્ડે ઉઠાવ્યો અને તેની સાથે પહેલાં તો અભદ્ર માંગણી તેની પાસેથી કરવામાં આવી અને જ્યારે આ યુવતીએ ઇનકાર કર્યો, યુવતીએ પહેલાંથી સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો, તેણે પોતાના પૈસા અને જે મોબાઈલ છે એ આપી દેવાની વાત કરી, પરંતુ સિક્યુરિટી ગાર્ડ ન માન્યો અને ધાબા ઉપર જ જે વાયર હતો તે તેના ગળે બાંધીને ત્યારબાદ 1 કલાક સુધી આ પ્રકારનું દુષ્કર્મ. દીક્ષિતા, આપણે જ્યારે આ વિચારીએ, આ સાંભળીએ બી ત્યારે પણ કેટલી ઘીનતા આવે અને સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટના અમદાવાદ અને ગુજરાતમાં તો સ્વીકારવા લાયક જ નથી. દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ અને નિશ્ચિત રૂપે પ્રશાસન કાર્યવાહી કરે તે પ્રકારની અપેક્ષા પણ રાખવામાં આવશે. બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. સપના, અમારી સાથે સોનલબેન જોશી જોડાઈ ગયા છે આ અંગે વાતચીત કરવા માટે. એડવોકેટ છે, સામાજિક કાર્યકર છે. સોનલબેન, કદાચ તમે આ ઘટનાક્રમ આખો સાંભળ્યો હશે, ફરી એકવાર હું આપને જણાવી દઉં. પીજીમાં રહેતી યુવતીઓ કે જે બિલકુલ સેફ નથી આ ઘટના પરથી, એવું સામે આવી રહ્યું છે એટલા માટે કારણ કે એક યુવતી ધાબા પર જાય છે, એ દરરોજ નિત્યક્રમ પ્રમાણે ત્યાં આંટા મારતી હોય છે, વોક કરતી હોય છે, એકલી ગઈ. સિક્યુરિટી ગાર્ડે એની જોડે ખરાબ માંગણીઓ કરી, એને ના પાડી, એને કહ્યું કે મારો મોબાઈલ લઈ લે, મારી પાસેથી પૈસા લઈ લે, પણ એ ન માન્યો અને આ પ્રકારની ઘટના જે રીતે દુષ્કર્મ આચર્યું, એક તો પીજીમાં રહેતી યુવતીઓની સેફટી પર સવાલ ઊભા થઈ રહ્યા છે, માતા પિતાની ચિંતાઓ વધી ગઈ છે. આ પ્રકારની ઘટના અમદાવાદ જેવા શહેરમાં જ્યારે સામે આવે છે ત્યારે સોનલબેન. દીક્ષિતા, કદાચ અરેરાટી ઉપજે છે કે દીકરી પર શું વીત્યું હશે અને ખાસ કરીને ખાલી બધી વાતો કરી રહ્યા છીએ આપણે. અગેન હું કહીશ કે ગવર્મેન્ટે પોલિસી મેકિંગમાં જે પણ લોકોને રાખ્યા હોય એના કરતાં સારા અને બુદ્ધિશાળી લોકોને રાખવા જોઈએ કે કેવી રીતે સમાજની અંદર કેવા લોકો ને છોડવા જોઈએ. જ્યારે સિક્યુરિટી કંપનીની વાત કરીએ ત્યારે સિક્યુરિટી કંપનીની અંદર જે લોકો કામ કરતા હોય, ટેલેન્ટેડ મોટી કંપની હોય કે જે પર્ટિક્યુલર ટ્રેનિંગ આપતી હોય, એ રિટાયર્ડ આઈપીએસ IAS ઓફિસરો હોય અથવા તો જે રિટાયર્ડ આર્મી મેન હોય, એ લોકોની સિક્યુરિટી કંપની રાખવી જોઈએ જેથી એ પોતાના સ્ટાફને ટ્રેનિંગ આપતી હોય. પૈસાને ન જોતા સસ્તા ગામડેથી આવીને 12,000માં 24 કલાક સિક્યુરિટી ગાર્ડ નોકરી કરે છે. દીક્ષિતા, અહીંયા 12 કલાક કરે, બીજે 12 કલાક કરે અને આવા લોકોને કે જેમનું સાયકોલોજીકલી પોતે સ્ટેબલ નથી અને એના કારણે જે પણ સોસાયટીઓ છે એ ઓછા પૈસા આપવા માટે આવા સિક્યુરિટી ગાર્ડ રાખતી હોય છે, જે બિલકુલ ચાલે નહીં. નામાંકિત સિક્યુરિટી કંપનીઓ હોય, એમના પગાર ભલે ઊંચા ચૂકવવા પડે પણ પોતાની સુરક્ષાના જોખમે તો આ ન હોઈ શકે. અને આ જે ઘટના બની છે એ આઈ ઓપનર છે. હું તો એવું કહીશ દીક્ષિતા, ડરી ગઈ છું સ્ત્રી તરીકે. આજે તું પણ દીકરી છું, હું પણ પોતે સ્ત્રી છું કે ખરેખર ધાબા ઉપર ચાલવા જવાની જો આવી સજા હોય તો ઘરની બહાર જ નીકળવું બંધ કરી દેવું પડશે એવી બીક લાગી રહી છે. અત્યારે આગળ નવરાત્રી આવી રહી છે, જો આવી પરિસ્થિતિ હોય આપણે કેવો મેસેજ જવા દઈ રહ્યા છીએ, એ દીકરીની હાલત કેવી હશે. આજે તમે જ દીકરીઓ છો, નાઇટની શિફ્ટ હોય, પોતે કામ કરતા હોય, આ વસ્તુથી તમારા અને મારા મગજ ઉપર જેટલી ગંભીર અસર થઈ રહી છે, લોકો શું વિચારશે. અને આવી મેન્ટાલિટી સાથે જો લોકો તમારા ત્યાં રહેતા હોય એ બિલકુલ ચાલે નહીં. ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું પડે. ગવર્મેન્ટની અંડર
બધી સિક્યુરિટી કંપનીઝ છે એમનું રજીસ્ટ્રેશન થાય, કેટલા લોકો છે એમની ટ્રેનિંગ ગવર્મેન્ટ કરાવે, ગવર્મેન્ટે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખશે તો જ મહિલા બચાવવાનું કામ થશે. મહિલાઓ માટેની સુરક્ષાની વાતો આપણે કરી શકીશું, કારણ કે આ ઘટના એ રાત્રે 9 થી 11 ની દીક્ષિતા આપણે ઘરે જતા હોઈએ છીએ. આ ટાઈમે તો આપણું કામ પતાવીને ઘરે જતા હોઈએ છીએ, કારણ કે બધા વર્કિંગ વુમન હોય છે, એમનું કામ આ ગાળામાં એવી સેફ પ્લેસ પર કે તમે જ્યાં વસવાટ કરો છો ત્યાં ઉપર ધાબામાં ચાલતી વખતે જો આવી ઘટના બને છે તો આ ખૂબ જ ખરાબ છે. દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરીને કહેવા માંગીશ કે તમારા જેટલા સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોનું સાયકોલોજીકલ એનાલિસિસ થાય, એ લોકો સ્ટેબલ છે કે નહીં. અને અગેન હું કહીશ, વારંવાર આટલી બધી ડિબેટોમાં કહી ચૂકી છું કે જેટલા પરપ્રાંતિયો છે એ પોતા લગ્ન જીવનના હકો ભોગવવા માટે પોતાની પત્ની ત્યાં હોય છે એ જગ્યા ઉપર જાય છે કે નહીં. કમ્પલસરી કરો કે દર મહિનામાં 2 દિવસ રજા આપીને પોતાના શારીરિક સંબંધો ભોગવવા માટે એ એમના ગામ જાય, અથવા તો પતિ પત્ની જોડે રહેતા હોય એવા લોકોને પ્રાધાન્ય આપો કે જેના કારણે એ લોકોની જે ફિઝિકલ નીડ્સ છે એના પ્રોબ્લેમ ના થાય. અગેન દીક્ષિતા કદાચ બહુ બોલ્ડ લાગશે, પરંતુ ખરેખર જે પ્રોસ્ટિટ્યુશન માટેની જે વ્યવસ્થા છે જે આપણે કરીએ છીએ, જે કદાચ અત્યારે સ્પાના નામે લોકોના સારા છોકરા બગાડવાનું કામ ચાલી રહ્યું છે, એના કરતા આવી કોઈ જેમ સુરતની અંદર એક પર્ટિક્યુલર જગ્યા હતી ત્યાં જઈને આ લોકો અગર પોતાના શારીરિક સંબંધો ભોગવશે તો આવી રેપની ઘટનાઓ નહીં બને. આ હું પોતે HIV એડ્સ કંટ્રોલ સોસાયટીમાં મેં કામ કર્યું છે, મારી આખી જિંદગી સોશિયલ વર્ક સાથે જોડાયેલી છે, અને આવી ઘટનાઓ ત્યારે જ બનતી હોય છે જ્યારે એમની શારીરિક નીડ પૂરી ન થતી હોય, ત્યારે એમના મગજમાં વિકારો ઉત્પન્ન થતા હોય છે. એટલે એવા વ્યક્તિને રાખો, અથવા તો તમારી સોસાયટીમાં એક એવું સર્વન્ટ ક્વાર્ટર બનાવો, ચોકીદાર માટેનો રૂમ બનાવો કે એના ફેમિલી વાળાને જ તમે રાખશો, અધરવાઇઝ બીજાને નહીં રાખો. જાગવાની જરૂર છે દીક્ષિતા, નહીંતર આપણે ચર્ચા કરતા જ રહીશું. બિલકુલ બિલકુલ સોનલબેન, આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. એક થોડો સમય બ્રેક માટે આપણે લઈ લઈએ.